જય માતાજી મિત્રો, હું છું નિલેશભાઈ રાવળદેવ ભાવનગરથી ને આજે મારા ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમે અહીં આવી ગયા છીએ આઈપીસીએલ પાસે બુટ માતાજીના મંદિર પાસે અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું સોંગ આવે છે એનું આજે શૂટિંગ કરવાનું છે। મારા કંઠે ગવાયેલું ટૂંક સમય પહેલાં તે એક વ્લોગ આવ્યો હતો જેમાં મેં રેકોર્ડિંગ કરવા ગયા હતા। આજે શૂટિંગનો આખો વ્લોગ આવવાનો છે અને આજે સરસ મજાનું લાઇટ ડેકોરેશન કર્યું છે। રિદ્ધિ લાઇટ ડેકોરેશનના માલિક નરેશભાઈ ચૌહાણ। નરેશભાઈ જય માતાજી કીજો અમારી પબ્લિકને। જય માતાજી, જય માતાજી। એ શબ્દ કાક તમને મોજ આવે એમ કામ કરતા કરતા। હવે સરસ મજાનું નામ એવું કુંભારવાડાના અમારા નિલેશભાઈ રાવળદેવનું સરસ મજાનું જન્માષ્ટમી નિમિત્તેનું કૃષ્ણ ભગવાનનું એક ગીત આવી રહ્યું છે। તો ચેનલ તો તમને ખબર જ છે, કહેવાની ખબર આમ કહેવું ન પડે। માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર તમારે લાઇક શેર ને આમ જુઓ દબ્બીને ફોલો કરી દેજો તમ તારે હો। આ સરસ મજાનું ગીત છે। જય માતાજી। અને છે ને આપણું સોંગ છે માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો જે યુટ્યુબ ચેનલ છે એમાં આવવાનું છે વિક્રમભાઈ રાવળદેવ, જેમનું બહુ મોટું નામ છે। અને આજના અમારા સોંગના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ રાવળદેવ। મહેશભાઈ જય માતાજી મિત્રો। જો કે અત્યારે અમારે નરેશભાઈ તો બપોર 2:30 વાગ્યાના સતત તનતોડ મહેનત એમની ચાલુ છે। અમારા રિદ્ધિ લાઇટ ડેકોરેશન ફૂલ સપોર્ટ છે। અને આપણે જે સોંગ રેકોર્ડિંગ કરવા ગયા હતા અમદાવાદ, એ લોક તો બધા જોયો છે। આજે એમનું સંપૂર્ણ શૂટિંગ આપણે અહીંયા બુટમાના મંદિરે રાખ્યું છે। સરસ મજાનું ભવ્ય લોકેશન પણ મળી ગયું છે અને મિત્રોએ પણ ઘણો બધો સાથ સહકાર આપ્યો છે અને ઘણી બધી હજી મોજ કરવાની છે। અમારા કૃષ્ણ ભગવાન અમારા રાજભાઈ બારોટ પાલતાણાનું ગુંજતું નામ, આ એમને અમારે કાનુડો બનાવવાનો છે। અમારા વિક્રમભાઈ પણ આવી રહ્યા છે, તેમજ રાજગર્ભનું સમગ્ર ટીમ આખી આવી રહી છે। લોકની મલપા બન્યા રહેજો, ખૂબ જોવાની મજા આવશે। તેમજ અમારે મોટા ભાઈ શ્રી સહદેવભાઈ એ પણ આજના શૂટિંગમાં આવ્યા છે। સહદેવભાઈ બે શબ્દ। કાંઈ ન કહો કાંઈ નહીં, ખાલી લાઈક ખાલી કરજો, એનાથી અમને ખુશ થઈ। બસ એટલે મસ્ત લોકેશન છે આજે। બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે। બધા જે હમણાં આવે એટલે પાછા બન્યા રહેજો વ્લોગમાં। જય માતાજી મિત્રો। જો કે અમારા નરેશભાઈએ સમગ્ર સેટઅપનું ડેકોરેશન ટોટલી કમ્પ્લીટ કરી નાખ્યું છે એમના મતી પ્રમાણે, અને સરસ મજાનું રિદ્ધિ લાઇટ ડેકોરેશનનું કામકાજ છે અમારા નરેશભાઈએ। જોઈ લો, હજી જો કે પાર લાઇટ ને બધું નરેશભાઈ બાકી છે, આપણે બાકી છે, હજી ઘણું આમાં બાકી છે, એ ઘણું બધું બાકી છે, પણ આ હજી ખાલી એને ટેસ્ટ પૂરતું ચાલુ કર્યું તો કીધું જોઈ લઈએ આપણે ટેસ્ટમાં કેવું સરસ મજાનું લાગે છે। અમારે નિલેશભાઈ પણ સરસ મજાનું બધું મંતવ્ય આપી રહ્યા છે અને અમારા નરેશભાઈ તો જો કે અનુભવ છે। આપણે કેટલા વર્ષનો અનુભવ છે રિદ્ધિ લાઇટ ડેકોરેશન? 10 વર્ષ થયા, પણ કર્યા કરીએ બધું 10 વર્ષ થઈ ગયા, પણ સામાન એની પાસે 20 ગણો છે 10 વર્ષની માલિપા, અને ખૂબ પ્રગતિ કરી છે। અને જો કે આની માલિપા મેજોરિટી લાઇટિંગનું જે કાંઈ ડિસિઝન છે અમારા નરેશભાઈ જ આપ્યું કે આ બધી લાઇટિંગો આપણે યુઝ કરશું તો વધારે સરસ મજાના સીન આવશે। અમારા નરેશભાઈ જય માતાજી। નિલેશભાઈ બહુ નિખાલસ સ્વભાવ છે વ્યક્તિનો, અને ઘણા બધા છે માર્કેટમાં ડેકોરેશન વાળા, તો બધાનું હાલે છે, પણ આનું તો દોડે છે। શું કામ દોડે છે? એના સ્વભાવથી। તમારી દયા અને માતાજીની દયા ભાઈ, તમારો સ્વભાવ એવો છે ને હજી આનાથી 3 ગણું હાલ છે। બનાવી રહેજો વ્લોગમાં, મજા આવશે। બન્યા રહેજો બધા વ્લોગની માલપા। આપણા આર્ટિસ્ટો બધા રસ્તાની માલપા છે, ટૂંક જ સમયમાં આવી રહ્યા છે, એટલે ખૂબ મજા આવશે। બન્યા રહેજો। જય માતાજી।
હાલો સુરેશભાઈ, હાલો નળિયા જય મા મેલડી માં, બોલો મામાઈ માની, મેલડી માની, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો જો કે હવે આપણા અવિલોકની માલપા, વિડીયોની માલપા જે કોઈ ભાઈઓ આપણે આની માલપા રાસનો જે સ્ટેપ લેવાના છે, આખો ગ્રુપ પધાર્યું છે. આવજો ભાઈ. શું નામ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. તમારું નામ? સન્ની. તમારું નામ? સન્ની. રાકેશ. સંજયભાઈ. સંજયભાઈ. અને આપણા જે દાણિયા રાસનો જે ગ્રુપ છે, ગ્રુપનું નામ શું છે? ગુજ્જુ ગરબા જીજે4. ગુજ્જુ ગરબા જીજે4. અને આ સોંગની માલપા સરસ મજાનું કોરિયોગ્રાફી પણ આ ભાઈ આપી રહ્યા છે અને જોરદાર ટીમ પધારી છે. લોગની માલપા બને રહ્યો છે. હજી પણ આવા નવા અલગ અલગ વિડીયો તમને જોવા મળશે. બોલો જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય માતાજી ભાઈ. આજે અમારા મહેશભાઈ રાવળદેવ કુંભારવાડા વાળા આજે ડાયરેક્ટર છે. નકરી મહેશભાઈ રાવળદેવ હોય પણ આજે ડાયરેક્ટર છે. અને અમારા શૂટિંગના સેટ ઉપર આવ્યા છે અમારા રાવળદેવ સમાજનું ઘરેણું ઊંડવી ગામના અમારા સચિનભાઈ રાવળદેવ. તમે જોવો અમારા સચિનભાઈ છે, અમારા રાવળદેવ સમાજનું ઘરેણું છે. અમારા રાવળદેવ સમાજમાં બહુ મોટું નામ છે. અને સાથે સાથે બાજુમાં અમારા નિલેશભાઈ રાવળદેવ અને સાથોસાથ અમારા સચિન મામાના નાના ભાઈ અમારે મિલન મામા પણ બધા. જય માતાજી કીધા મામા બધા. અને અહીંયા અમારે ઘણા બધા મિત્ર વર્ગ તેમજ અમારે મોટા ભાઈ અમારા સુરેશભાઈ પણ ઉપસ્થિત છે. જય માતાજી કીધા. જય માતાજી. તેમજ અમારે સ્ટાફના પેડ માસ્ટર એવા અમારા જમીનભાઈ આપણા દર્શક મિત્રોને જય માતાજી કીધા. જય માતાજી. અને અમારા કૃષ્ણ ભગવાન તો જો કે તૈયાર જ છે, ક્યારના વાટે બેઠા છે. પણ હવે ઝરમર સેજ વરસાદ આવી ગયો છે, તો હમણાં શૂટિંગ ચાલુ કરશું. બને રહેજો વ્લોગની માલપા. જય માતાજી. ઓકે ભાઈ જય માતાજી. આજે અમારા રાવળદેવ સમાજના ડાક ડમરૂની દુનિયાના બહુ સારું એવું નામ એવા મહેશભાઈ રાવળદેવ કુંભારવાડા વાળા, જેનો આજે જન્મ દિવસ છે. અને સાથે સાથે એમના મોટા ભાઈ એવા નિલેશભાઈ રાવળદેવ આજે એમના સોંગનું શૂટિંગ છે. અને અમારા શૂટિંગના સેટ ઉપર પૂજ્ય શાસ્ત્રી શ્રી બાપુ અપ્પુ બાપુ ભટ્ટ, જે એમના પરમ મિત્ર છે, અને એના મિત્ર સુદામા માટે ગિફ્ટ લાવ્યા છે બર્થડે માટે. તો ભાઈ એકવાર જોરદાર તાળીઓથી ભાઈ વધાવ્યો. અને મહેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિલેશભાઈ, બે શબ્દોમાં. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને એ સાથે કહેવાનું છે અપ્પુ બાપુને કે અમારો જન્મદિવસ હોય ત્યારે પણ આવી ગિફ્ટ લાવતા. અને અપ્પુ બાપુ તમારા મિત્રને શું કહેશો જન્મદિવસ નિમિત્તે? દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરું, દ્વારકાધીશને પ્રાર્થના કરું, તેજોમય સમૃદ્ધિમય જીવન બને. જય માતાજી. મિત્રો જો કે અત્યારે ગ્રુપનું શૂટિંગ પતી ગયું છે અને અમારે રાજભાઈ અને બધાએ સરસ મજાનું જો અત્યારે વંડિયા ચડીને રાધા ને કૃષ્ણભાઈ બેહી ગયા છે. ગ્રુપ શૂટિંગ પતી ગયો, કપલ સીન ચાલુ થયા છે. સરસ મજાનું અમારે જો રાજભાઈ બહુ મોજમાં છે. અમારે અમારે આ ભાઈ કેમેરા એંગલ સેટ કરે છે. અમારે જમીનભાઈ બહુ થાકી ગયા છે પાઉંભાજી ખાઈને. એટલે હાજી નથી ખાધી. ઓ ભાઈ એના ઉપવાસ હતો હમવાનો, ભૂલાઈ જ ગયો. અમારા કાનુડો એંગલ સેટ કરે જો. જો અમારે બહુ મજા આવી રહી છે. બને રહેજો વિલોકની માલિકા. તો હાલો મિત્રો, અત્યારે અમે શૂટિંગમાં બ્રેક પડ્યો છે અને અત્યારે અમે પાવભાજી જમી રહ્યા છીએ. રાજભાઈ બોલો તો. ઠીક છે, જાઉં જેથી શૂટિંગ પતે ને ત્યાંથી મૌન વ્રત છે. સરસ મજાની જો પાવભાજી અને રોટલી બધા એને ખાસ નંબર વિનંતી વ્લોગની માલિકા બન્યા રહેજો. જય માતાજી મિત્રો, સર્ચ ખુશાલી સાથે હવે જણાવવાનું કે અમારું શૂટિંગ સંપૂર્ણપણે અહીંયા અમે પૂર્ણ કર્યું છે. સમગ્ર ટીમ પોતપોતાનો સામાન હાંકી લઈને જઈ રહી છે. હવે અમે પણ જઈ રહ્યા છીએ
આ લોગની માઇલ પર ઠેઠ સુધી બન્યા રહ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે અમારે આઠમના જે કાંઈ સમયગાળો છે એ દરમિયાન અમારે હવે કૃષ્ણ ભગવાનનું સોંગ આવી રહ્યું છે મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો અમારે વિક્રમભાઈની ચેનલની માઇલ પર. તો આ સોંગને બધા ખૂબ વધાવજો, ખૂબ શેરિંગ કરજો, ખૂબ લાઇક આપજો અને જે કાંઈ તમારો પ્રેમ છે એમને આપતા રહેજો અને ખૂબ શેરિંગ કરજો એ બધાને નમ્ર વિનંતી છે. જય માતાજી. અહીંયા અમે અમારા આ વ્લોગનું સમાપન કરીએ છીએ. જય મા મેલડી, જય મા મોમાઈ, જય માતાજી.